ફતેપુરમાં બુટલેગરો બેફામ બન્યા છે। પાવી જેતપુર વન કુટીર પાસે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને તે બેરિકેડિંગ તોડીને ભાગ્યો હતો બુટલેગર। પોલીસે દારૂ ભરેલી કાર રોકવા માટે બેરિકેડિંગ કર્યું હતું, ત્યારે પોલીસે બુટલેગરનો 1 કિલોમીટર દૂર સુધી ફિલ્મી ઢબે પીછો પણ કર્યો હતો। પીછો કરતા બુટલેગર ગાડી મૂકી ફરાર થઈ ગયો તો પોલીસે કારમાંથી રૂપિયા 1.71 લાખનો વિદેશી દારૂનો જે જથ્થો છે તે જપ્ત કર્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો બુટલેગરો બેફામ બન્યા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું બુટલેગરને પકડવા માટે, પરંતુ આ બુટલેગર દ્વારા જે બેરિકેડિંગ છે તે પણ તોડી પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા ફિલ્મી ઢબે લગભગ 1 કિલોમીટર સુધી આ જે બુટલેગર છે તેનો પીછો કરવામાં આવ્યો હતો। બુટલેગર ત્યાંથી ફરાર થયો। પોલીસ દ્વારા જે વિદેશી દારૂનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ભાવનગરમાં પોલીસ અને પશુપાલક વચ્ચે બબાલ સર્જાઈ। પશુપાલક અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે। બંને વચ્ચે થયેલી મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો પોલીસ તેમજ પશુપાલક વચ્ચે બબાલ થઈ હોવાની આ ઘટના સામે આવી છે અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી પણ થઈ હતી, ઝપાઝપી પણ થઈ હતી। બંને પક્ષના લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો ભાવનગરની આ ઘટના કે જ્યાં આખી જાહેરમાં જ બબાલ સર્જાઈ હતી, પોલીસ તેમજ પશુપાલકો વચ્ચે આ બબાલ સર્જાઈ હતી અને ઝપાઝપી થઈ, ત્યારબાદ મારામારી પણ કરવામાં આવી હતી। વડોદરામાં રસ્તા વચ્ચે કારમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। રસ્તાની વચ્ચે જ કાર ઊભી રાખવામાં આવી અને સયાજીગંજ વિસ્તારમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી, ત્યારે દારૂની મહેફિલ માણતા નબીરા જોવા મળ્યા હતા। મહારાષ્ટ્ર પાસિંગની કારમાં કેટલાક શખ્સો માણતા હતા દારૂની મહેફિલ। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। રસ્તાની વચ્ચે કાર ઊભી રાખવાના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। અમદાવાદમાં મહિલા પર ચાકુથી હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે। બહેરામપુરામાં મહિલા પર હુમલાની ઘટના સામે આવી છે। મહિલા પર યુવકે ચાકુ વડે હુમલો કર્યો તો યુવકે મહિલા સાથે વાત કરી અચાનક ચાકુ કાઢી હુમલો કર્યો। મહિલાએ બૂમાબૂમ કરતા હુમલાખોર યુવક ફરાર થયો। ચાકુ વડે હુમલાને કારણે મહિલાના હાથમાં ઈજા પહોંચી તો મહિલા પર હુમલાના સીસીટીવી વાયરલ થયા છે। પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। તો મહિલા પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહિલાના હાથમાં ઈજાઓ પહોંચી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે। અમદાવાદના જમાલપુરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। અંગત અદાવતમાં છરીના ઘા મારી હત્યા કરી દેવામાં આવી। આકાશ રોડની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવે છે। તો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નજીકનો આ બનાવ સામે આવ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે પરિવારજનો મહિલાઓ પોલીસ સ્ટેશન બહાર રસ્તો બ્લોક કર્યો છે, ત્યારે ગાયકવાડ હવેલી પાસે પણ ટ્રાફિક જામ કરી વિરોધ કરવામાં આવ્યો છે। મૃતકના પરિવારે આરોપીને કડક સજા કરવા માટે માંગ પણ કરી છે। તો અમદાવાદના જમાલપુર વિસ્તારની આ ઘટના કે જ્યાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। છરીના ઘા ઝીકીને અંગત અદાવતમાં હત્યા નિપજાવી દેવામાં આવી છે, ત્યારે બીજી તરફ મહિલાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ કહી શકાય કે અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં ગઈકાલે જે એક હત્યા થઈ હતી અને ત્યારબાદ તેમના પીએમ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓના પરિવાર પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને પરિવારનો આક્ષેપ છે કે જે આકાશ છે તેની હત્યા કરવામાં આવી છે તે એક નાનું એવું કારણ હતું। આગલે દિવસે ઝઘડો થયો હતો અને ઝઘડાની અદાવત રાખી અને બીજા દિવસે જ્યારે આકાશ નોકરી ઉપર ગયો અને નોકરી ઉપરથી આવી જાય તેની રાહ જોઈ રહ્યા હતા અને એ આવ્યા બાદ તેઓને માર મારવામાં આવ્યો છરીના ઘાથી અને તેમની હત્યા છે તે કરી દેવામાં આવી છે। ત્યારે પરિવારજનોની માંગ છે કે તેઓને ન્યાય મળે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બીજા દિવસે એ લોકો ધ્યાન રાખીને 4-5 છોકરા મળીને એની રાહ જોઈ કે આ રસ્તેથી આ રહ્યો નોકરીથી આવે છે, એ રીતની આ લોકો રાહ જોઈને બેઠા હતા। 1 કલાક, અડધો કલાક, 5 મિનિટ એ રીતના વાર જોઈને બેઠા હતા। પછી જેવો એ છોકરો આવ્યો આકાશ બાબુભાઈ ઓડ,
એ રીતનું 2 જણા જે સાથે હતા ને એ બેને કંઈ જ ના કર્યું. બાકી આકાશને પકડીને એ લોકોએ છરીના ઘા એટલા માર્યા કે ના પૂછો. મારો ભાઈ નોકરીથી આવતો હતો. તમારા ભાઈનું નામ શું છે? આકાશ બાબુભાઈ ઓડ. એને રસ્તામાં ઘેરી લીધો. 6 છોકરા હતા. એક મિતેશ મિત રાઠોડ એ અને બીજા 5 મોમેડિયન છોકરા હતા. એ તમે આ 6 છરીઓ મારી પાછળ ફ્રન્ટ બેગ અહીંયા. અમદાવાદ જીટીયુ દ્વારા 15મો દીક્ષાંત સમારોહ યોજાયો. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં યોજાયો દીક્ષાંત સમારોહ. 36,936 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી એનાયત કરવામાં આવી તેમજ 70 પીએચડીની ડિગ્રી પણ એનાયત કરવામાં આવી. દીક્ષાંત સમારોહમાં આચાર્ય દેવવ્રતે દેશના આર્થિક વિકાસ વિશે વાત કરી. કોઈપણ દેશ ટેકનોલોજીનો રસ્તો પકડે તે દેશ સરળતાથી આગળ વધે છે. 11 વર્ષ પહેલા આર્થિક રીતે દુનિયામાં 11મા નંબર પર હતા. વડાપ્રધાનના વિચારો આજે ભારત વિશ્વની 4થી અર્થવ્યવસ્થા બન્યું છે. ત્યારે દેશમાં રેલવેમાં ખૂબ મોટો વિકાસ થયો છે. જ્યારે યુરોપ એરપોર્ટ જૂના થયા પણ ભારતના એરપોર્ટ નવા બની રહ્યા છે તે અંગે વાત કરવામાં આવી. राज्यपाल कि आज भारत इस समय 4थी अर्थव्यवस्था बन चुका है और तीसरी अर्थव्यवस्था की ओर तेजी से बढ़ रहा है. इस थोड़े से काल में आज आप अपने देश के रेलवे स्टेशन देखते हैं तो उनमें आमूल चूल परिवर्तन हो गया है. आज भारत के एयरपोर्ट सारे युवा हैं. दुनिया के और यूरोप के एयरपोर्ट बूढ़े हो चुके हैं और भारत के बिल्कुल नए आधुनिक ટેકનોલોજી સે પરિપૂર્ણ છે. જિલ્લાના સલાયા બંદરના 800 જેટલા માછીમારો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે ફિશરીઝ વિભાગ દ્વારા અમલી કરાયેલા કડક નિયમોના વિરોધમાં બોટ માલિકોએ પોતાની તમામ બોટો બંદર પર લાંગરી દીધી છે. માછીમારોનો આક્ષેપ છે કે તમામ બોટમાં ફાયર સેફટીના સાધનો અને દિશા યંત્રો સહિતના નવા નિયમોનું પાલન કરવું અશક્ય છે. નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીથી રોષે ભરાયેલા માછીમારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં નિયમો હળવા કરવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે. ફિશરીઝના કડક કાયદા અને કડક કાયદાના લીધે અમારા નાના મોટા એવા લોધી પહેલે તો અમારા જેટલો સામાન ફિશરીઝ ડિપાર્ટમેન્ટ કહે છે અમે ના રાખી શકીએ એટલો સામાન અમુક વસ્તુ હોય રાખી શકીએ, બાકી હવે ના રાખવાની વસ્તુ અમે નથી રાખી શકતા તો પોલીસવાળા અમારા ઉપર ખોટા ખાલી કેસ કરે છે. અમે પહેલા તો અમારે માછીમારીનો સાધનો પૂરા નથી રાખી શકતા એટલી જગ્યા છે અમારી પાસે, તો આટલા સાધનો અમે ક્યાં રાખશું? જો ખરેખર કાયદાનો નિકાલ કરવામાં અમારે ઉપર નહીં આવે તો અમે આખો દેવભૂમિ દ્વારકા જિલ્લો ભેગો થઈ અને ઉગ્ર આંદોલન કરશું. હાલમાં 800 થી 850 બોટ માલિકો છે, બધા હડતાળ ઉપર બેઠા છે સલાયા. વધારે જરૂર પડશે તો અમે આગળ વધશું. હજી વહેલી તકે સરકાર અમારો નિકાલ કરે, જો નિકાલ કરવામાં નહીં આવે તો પછી અમારે આગળના પગલા ભરવો પડશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફિશરીઝ દ્વારા કડક નિયમો કરવામાં આવતા આજે માછીમારો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ શકો છો, સલાયા બંદર કિનારે માછીમારોએ પોતાની બોટ છે તે લાંગરી દીધી છે અને સલાયામાં 800 જેટલા માછીમારો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. ફિશરીઝ વિભાગ દ્વારા જે કડક નિયમો કરવામાં આવતા માછીમારો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. ફિશરીઝના જે નિયમો છે તે નિયમોનું પાલન ન થઈ શકવાના કારણે માછીમારો જે હડતાલ ઉપર ઉતર્યા છે. માછીમારોનું કહેવું છે કે જે પોલીસ વિભાગ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવે છે, કેટલાક નિયમોનું પાલન ન થઈ શકતું હોય તેના કારણે હાલ સલાયાના 800 થી વધુ બોટ માલિકો આજે હડતાલ ઉપર ઉતર્યા છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એસઆઈઆરની કામગીરીને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો છે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 દરમિયાન ફોર્મ નંબર 7ના મોટા પાયે ઉપયોગને લઈને ભારે ચર્ચાઓ જાગી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે છેલ્લા દિવસોમાં રાજકીય પ્રભાવ હેઠળ હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 જથ્થાબંધ રીતે દાખલ કરવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીથી અચાનક સમગ્ર રાજ્યમાં મતદારોના નામ કાઢવા માટેના ફોર્મ 7 અસામાન્ય રીતે મોટી સંખ્યામાં રજૂ થવા લાગ્યા. તેથી કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય વલણ ધરાવતા મતદારોના નામ કાઢી નાખવાનો પ્રયાસ થયો છે. જેથી માંગ કરાઈ છે કે 16, 17, 18 જાન્યુઆરીના રોજ જેટલા પણ ફોર્મ
7 સ્વીકારવામાં આવ્યા હોય તે તમામ ઓફિસોના સીસીટીવી ફૂટેજની તપાસ કરાય અને જથ્થાબંધ રીતે ફોર્મ સ્વીકારનાર અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરાય. ફોર્મ નંબર 7 એટલે કોઈ મતાધિકાર સામે કોઈ બીજા મતાધિકારને વાંધો હોય તો 7 નંબરનું ફોર્મ રજૂ કરી શકે. પણ 15 તારીખ લગીન 182 વિધાનસભામાં ક્યાંક 30 ક્યાંક 40 અથવા 50 ફોર્મ જ આવ્યા હતા. પણ તારીખ 16, 17 અને 18 ને 19 4 દિવસમાં એવું તો શું થયું કે 10,000 ફોર્મ 7 નંબરના ભરાઈને આવ્યા કે આ 10,000 વોટર્સો સામે અમને વાંધો છે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની કઠપુતલી બનીને તંત્ર કામ કરી રહ્યું છે તે સાબિત થાય છે. ભરૂચમાં મહિલા પોલીસ કર્મીના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે. મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું. ભાવનગરના પ્રીતિ પરમારે આપઘાત કર્યો. કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજી સુધી અકબંધ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે તો પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. બોડકદેવમાં થયેલ ફાયરિંગ મામલે જયરાજસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા જ અમે મળ્યા હતા. યશરાજસિંહ મામાનો દીકરો થાય છે. આ પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. 3 દિવસ અગાઉ તો મને મળ્યા છે એટલે ખૂબ રાજાના દીકરા જેવો દીકરો. મારી જીવ ઉપડતી નથી. કોઈ ડિસ્પ્યુટ નહોતો, કશું જ નહોતું. મારા મામાના દીકરા છે થાય. એના પપ્પા બી નાની ઉંમરે ગુજરી ગયા હતા, કેન્સર હતું. આ સિવિલ હોસ્પિટલમાં નજર નહીં આવે એમનો જીવ ગયો હતો. ફરીથી પણ હાડલક. બોડકદેવમાં થયેલા ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે નિવેદન આપ્યું છે. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હતી. વસ્ત્રાપુરના એનઆરઆઈ ટાવરની ઘટના સામે આવી છે. પત્નીને ગોળી મારી પતિએ 108ને જાણ કરી હતી. 108નો સ્ટાફ ઘર બહાર નીકળતા પતિએ પણ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો. તે પ્રકારનું નિવેદન પોલીસ દ્વારા આપવામાં આવ્યું છે. અમદાવાદમાં બોડકદેવનો આ મામલો સામે આવ્યો છે, જેમાં ફાયરિંગ મામલે ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ દ્વારા પત્નીને ગોળી મારવામાં આવી. ત્યારબાદ પતિ દ્વારા પોતે પણ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. 108ને બોલાવવામાં આવી હતી અને 108ને જાણ પણ કરવામાં આવી હતી. પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા. એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલ્વરમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે, આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે. આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે. એ દરમિયાન એમના દીકરાએ 108ને ફોન કરેલો હોય છે. 108 પણ ત્યાં આવી જાય છે. 108ના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે કે બેન મૃત્યુ પામેલા છે. એ ડેટ જાહેર કરતા 108નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ ગયેલું હોય, પોલીસ મોકલી આપો. આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યશરાજસિંહ ખરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતાં એમના મધર અને 108ના કર્મચારી બંને બેડરૂમમાં જાય છે. ત્યાં યશરાજે પોતે ગોળી મારીને લોહી લુહાણ હાલતમાં નીચે પડેલા હોય છે. પીએમ નોટ આવ્યા પછી અમે એના નિર્ણય ઉપર જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે, નજીકથી ગોળી વાગી છે, કેટલા અંતરથી ગોળી વાગી છે, કેવા પ્રકારની ગોળી વાગી છે, માણસ જાતે ગોળી માગે તો ક્યાં વાગે, આકસ્મિક ગોળી વાગે તો ક્યાં. આ બધા જ પહેલો લઈને એ માટે જ અમે ફોરેન્સિક પીએમનો આગ્રહ રાખી અને બંને ડેડ બોડીને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપેલા.